બહુ સારા રજૂ કર્યા। બીજી વાત કે અમે અહીંયા આવીને તમારી સામે નાચ્યા એનો અર્થ કે નાચનો ખોળો છે અને વગાભાઈ અહીંયા બેઠા હોય અને આખો ઘરનો પરિવાર બેઠો છે। મેં પહેલાં કીધું એમ કે મોહાલ જમવાનું ને મા પીરહણે આપણા સમાજમાં ધાના બાપાનું એક ખોરડું હોય અને ભીખુભાઈ અહીંયા બેઠા હોય, મારખીભાઈ બેઠા હોય અને આ પરગણાના આપણા મોભીઓ બેઠા હોય। આ આખું ગુજરાત આવી ગયું અહીંયા આહિર સમાજનું। બીજી વાત કે ભગાભાઈ આવીને એટલા ઉત્સાહથી, હું તો ડાયરામાં નાચ્યો તો પહેલી વાર, એકવાર દુધરેજ આપણે રાસમાં બાપુ એ સાધુ બધા સંતો રાસ રમતા હતા ને પરાયણે, અને ભગાભાઈ એની જિંદગીમાં બીજી વાર નાચ્યા છે। કહેવાનો સુર કે આ કોઈ નહીતર અમારે તો ડાયરાનું રોજ નું થયું ને, રોજ આ મુલાળા નાખતે ટળી ન જાય ભાઈ। અને અમે જે કાંઈ છીએ તો કૃપા તો તમારી છે ને બધાને, એનું મને ભાન છે। પણ ભગવાન કૃષ્ણનું ગીત ગવાતું હોય અને અહીંયા ભાવથી આપ બધાએ જે મોજ કરી છે બધાએ, પ્રિય બોલવું સજનતા દાતારી સુરપંથ એતા અભ્યાસા ના મિલે वो तो बिना कृपा भगवंत। સારું બોલવું, સજનતા દાતારી સુરપંથ, મર્દાનગીનો કેળો। મર્દાનગીનો કેળો એનો અર્થ એકલું મારામારી ધીંગાણું ન સમજતા, કાંઈક એવા કાર્યમાં એક એ વિઘ્ન પણ તમને સામે દેખાતું હોય અને છતાંય બીજાની માટે કૂદી પડવું એ સુરપંથ। આ યુગ છે એ ધીંગાણાનો યુગ છે જ નહીં। આ યુગ મારામારીનો યુગ નથી। આ યુગ બીજાને ચેતરવાનો યુગ નથી। આ યુગ સ્પષ્ટ અને ચોખ્ખું ચિત્ર માણસ જોઈ શકે એ યુગ છે। ભગવાન કૃષ્ણ કેવી પરિસ્થિતિમાં પસાર થયો હશે ખબર નહીં। હમણાં રાધાની કૃષ્ણની વાત ગીતમાં આવી એટલે મને યાદ આવ્યું એટલે કહું। એક બહુ જૂનો મારખીભાઈ દુહો છે કે રાધાની વેદના જગે જાણે, આખું જગત જાણી ગયું કે રાધા દુખિયારી થઈ, રાધાને મૂકીને કૃષ્ણ વયો ગયો। એકવાર રાધાએ કૃષ્ણને કીધું તે, ત્યારે કૃષ્ણે બહુ સારો જવાબ આપ્યો કે રાધા હું ક્યાં નથી, હું સર્વવ્યાપી છું, કણકણમાં હું છું, હું ક્યાં નથી રાધા એ મને કે। ત્યારે ટૂંકો જવાબ દીધો મારા ભાગમાં નથી। એમ ઈશ્વર પણ જો બધાય દેખાતું હોય અને અત્યારે કૃષ્ણ ન આવે, આ યુગમાં ન આવે એમ કહો તમે, આ યુગમાં બહુ વહેલો આવે। દ્રૌપદીનું તો આહુડું આંખમાંથી હોઠે પોગ્યું ને એટલી વાર લાગે છે, અત્યારે ખાલી કરુણાથી તમારી આંખો ભીની થાય તો આવીને ભરી જાય। આહુડાની ટીપણ બારું ના નીકળવા દે, પણ એના માટે પડતું હોય તો એનો એક નાનો દાખલો કે આ યુગમાં આવે ખરો, 5000 વર્ષ પછી પણ આવે ખરો। આ દેહોત્સર્ગ હું આ કથામાં ભાઈ હું પહેલી વાર ગયો, હું નગર સોમનાથ અનેક વાર ગયો, પણ દેહોત્સર્ગ ક્યારેય જાતો નહીં। અંદરથી કંઈક ડર થતો, ખબર નહીં કે આપણો બાપ ન્યાલી વયો ગયો, ત્યાં હું આપણે જવું। ભાલકા તીર્થ વધી વધીનું
આ બીજી વાર ગયો. પણ આ વખતે ગયો ત્યારે એ ભગવાન કૃષ્ણના ચરણ પાદુકા ઉપર બે હાથ હતા બાપુના, મોરારી બાપુના. ઓન બાપુ બે જ ઉભા હતા ત્યાં. એના મોઢામાં લીધે શબ્દ નીકળ્યો, સાહેબ આપણા રોવાડામાં હેરડા પડી જાય કે માય ભાઈ 5000 વર્ષ પહેલા એક મહાન ચેતનાએ વિદાય લીધી હતી. એ સ્થળે ઊંતું ઉભા છે. એ વિદાય લઈ ગયેલો કૃષ્ણ ન આવે એમ કયો તમે? અતિશય નથી, પણ જ્યારે તમે બધા એકથી બેહો ને ત્યારે મને એમ લાગે કે અંદર કાળિયો ઠાકર બેઠો હોય, નહીં આ ઘટના ઘટી ન શકે. એનો એક દાખલો મને યાદ આવે કે આજથી વધારે નહીં પણ મારે 70 થી 80 વર્ષ પહેલા, કદાચ 90 વર્ષ આઝાદી પહેલાના થોડોક ગાળો, હાલનું ધાંગધ્રા, ન્યાના સેલા રાજવી સર અજીતસિંહ રાજકુમાર કોલેજમાં ભણેલા. આ પ્રસંગ મને યાદ આવ્યો એટલે કહું, કારણ કે ઘણીવાર એવું બને કે તમે ભૂખ્યા 10 દિવસ સુધી રહી શકો, તમે ઉલટી ન અટકાવી શકો. ઉલટીને અટકાવવા જાવ તો તમારું મૃત્યુ થઈ જાય. એમ અમુક વાત અમારી અંદરથી ઉલટી થતી હોય. તમારી પાસે બહુ રૂપિયા થઈ જાય ને તો બેંકમાં લોકર મળે, રૂપિયા મૂકવાના ઠેકાણા છે, ઘરેણા મૂકવાની તિજોરીઓના ઠેકાણા છે, પણ સારી વાત મૂકવાના ઠેકાણા નથી. જ્યારે આવો ઘરનો ડાયરો બેઠો હોય ત્યારે એમ થાય કે એક વાત આવી, એક મૂકી દઈ, કારણ કે કેદુની અંદર પડી છે. એ વાતે કહેતી હોય કે એ મને બારી કોકડી તો કાઢ, હું કામ હંગરીને પીડ્યો છો. સર અજીતસિંહ છે એ રાજકુમાર કોલેજમાં રાજકોટમાં ભણેલા. એનું કોલેજ વર્ષ પૂરું થયું, જોગાનું જોગ એને રાજ તિલક થયું ધાંગધ્રાનું, રાજા બન્યા. રાજા બન્યા પછી અજીતસિંહે રાજાનો પોશાક ભીખુભાઈ નહોતો પહેર્યો, મિલિટરીનો જ પોશાક પહેરતા. એટલી રાષ્ટ્રીયતા લબોલબ ભરેલી માણસમાં. એટલું નહીં, પણ એની ફાટા એવી, મર્દાનગી એવી કે જુનાગઢ નવાબ થી લઈ અને પાવાગઢના નવાબ સુધી તમે વ્યા જાઓ, તમામ સ્ટેટ, તમામ રજવાડાને ભેગા કરો અને અજીતસિંહનું નામ મૂકો એટલે બધાને માથું હલાવવું પડે. આ વાતનું ફાઉન્ડેશન બાંધું છું, વાત નથી કરતો. હવે જેની આવી જે મર્દાનગી, એટલું નહીં પણ ગાંડી ગિરમાલી કોઈ ધાંગધ્રા સ્ટેટના ગામડાનો માણા નીકળ્યો હોય અને કોઈ બારવટિયા આડા પડે અને બંદૂકો લંબાવે હોય, એ કાઢ નાખો. ત્યારે ઓલા એટલું કહે કે આપી દઈ બાપા, પણ ધાંગધ્રા સ્ટેટના સહીઓ તો બંદૂકો પાછી હટી જતી અને એટલું મોઢામાં નીકળી જતું કે અજીતને ન કહેતા બાપા, ખેહીને માર નાખવાની જેનામ તાકાત. હવે આવું જેનું નામ છે ને, એના માણસનું બહારના પરગણામાં નામ ન લેવાતું હોય તો એના રાજમાં કોણ નબળું કામ કરી શકે? તો ઈ કદાચ એની અંદર એ ફાટાઈ કરવા વાળા ઈ કેવા લોટકાય છે, તો ઈ એવા લોટકા હોય તો એને પકડનાર પોલીસની અંદર યુવાનો કેવાય છે? અજીતસિંહની પોલીસ કેવી છે? એ પોલીસ એવી હોય તો જેલમાં જેને પકડીને રાખનાર, પૂરી રાખનાર, એનું જેલ ઉપર એમ કહેવાય ચોકી કરનાર, એ કહેવાય છે. એમાંની એક પોલીસ. વાત હવે શરૂ કરો. નામ દેહળ. ટાઈમ ટુ ટાઈમ નોકરી, ये सर अजीतसिंहની નોકરી, ये જેલ ઉપર. બેટા ભાઈ 3 રૂપિયા પગાર એ સમયમાં, 3 રૂપિયામાં ઘર ચલાવવાનો, વ્યવહાર ચલાવવાનો, ટાઈમ ટુ ટાઈમ નોકરી કરવાની. અત્યારે જેવું નહોતું કે સાહેબને ભલામણ કરીને સારો પોઈન્ટ અમને અપાવી છે.
અને એમાંથી જો ભરતભાઈ ટાઈમ મળે તો હરિભજન કરવાનું, કૃષ્ણને યાદ કરવાનું બેઠા બેઠા. વાત બહુ લાંબી છે, બહુ મોટી છે, પણ મારે ખાલી ઓનલી 5 મિનિટમાં 5 મિનિટ ન થવા દો એવી ટૂંકી પૂરી કરવી છે. 2020 ઉસી ઓવરમાં જાજા રન. એક દિનો સમય બરોબર સર અજીતસિંહની જેલ ઉપર દેહળને રાતે 9 વાગે એ પોતાની નોકરી ઉપર જવાનું, જેલ ઉપર પોતાની પહેરો ઘરેથી વાળું કરીને દેહળને નીકળવું. એમાં સામે બે ભાઈઓ મળ્યા કે દેહળ જય માતાજી, કે જય માતાજી. કઈ બાજુ દેહળ? કે રાતે અત્યારે નોકરી મારે જેલ ઉપર પહેરો છે ભાઈ, જેલે જાઉં છું. સરસ, કાંઈ વાંધો નહીં દેહળ. કે ના, જે હોય વાત કરો. કે ના દેહળ, કે ના ભાઈ મને વાતો કરો. કે દેહળ આજ ભજન છે કુંભારવાડાના નાકે, તો તને વાયક દેવા આવ્યા હતા, પણ તું તો નોકરી ઉપર જાશો. એટલે દેહળ હાથ જોડ્યા કે બાપા વાયક હું નહીં લઈ શકું, છતાં મારો ઠાકર કરે ઠીક. દેહળ જેલે આવ્યા, પોતાની ડ્યુટી સંભાળી, બેરકોની અંદર કેદીઓ ગણાણા, ચાવ્યું જુડા એમ કહેવાય કે દેહળને અપાણા. આગળના જે હતા એ ઘરે ગયા ને આના જે આ દેહળ ને બીજા 4 મિત્રો, એ 5 જણાની નોકરી ચાલુ થઈ. થોડીક શબ્દોની મારામારી છે કે બરોબર 11 વાગ્યા રાતના, ત્યારે એ 4 વ્યક્તિ હતી, એમાંથી એક વ્યક્તિએ દેહળને પૂછ્યું કે દેહળ ક્યાંય ભજન છે? કે તમને કેમ ખબર પડી? કે તને હક નથી એટલે. દેહળ અમે ક્યારની તારી પરિસ્થિતિ જોઈ છે, તું ધપીને બેસતો નથી. જ્યારે જ્યારે ગામમાં ભજન હોય ને તારી અહીંયા નોકરી હોય ત્યારે દેહળ અમને ખબર પડી જાય છે કે તને હક નથી. કે હા ભજન છે કુંભારવાડાને નાકે. કે રાત જાય કે ના નહીં જાય રાત? દેહળ અમારી પર ભરોસો છે. લાઈવ સાવ્યુંના જોડાને એક ભજન ગાઈને વહી આવ્યું છે, નકર તને અમે જોઈ નથી શકતા આ રીતે. આને તો એટલું જોતું છું, ભરોસો મને કોની માથે ન હોય? હું દરેકમાં ભગવાનને જોનારો માણસ છું, તો તમારી પર મને અવિશ્વાસ કેમ હોય? કે પડતો દેહ લાઈવ ચાવ્યું, પણ એક ભજન ગાઈને વહી આવજે હો, અજીતની જેલ છે. ચાવ્યુંના જોડા આપી દીધા. પાછલી દિવાલેથી એમ કહેવાય કે દેહળ નીકળી ગયો. 11:30 કુંભારવાડા આવી. કુંભારવાડાને નાકે જ્યાં ભજનિયા હાલતા હતા, ભગાભાઈ ખોળામાં રામસાગરી માણસે લીધો. જ્યારે કૃષ્ણ હારે તાર લાગ્યો માણસને, આંખવાળી આહુડાની ધાર થતી જાય. એક ભજન, બીજું ભજન, ત્રીજું ભજન. નરસિંહ મહેતાના હાથમાં કડતાલ આવી જાય ને એના બાપનું હરાદ યાદ રહે તો હવે દેહળને જેલ યાદ રહે. કૃષ્ણ હારે સુરતા લાગી ગઈ દેહળ. 11:30, 12, 1 અને 1:30 જ્યાં ટકોરો થયો, 21 ઘોડેસવાર સાથે સર અજીતસિંહ જેલ ઉપર ચેકિંગમાં તમામ પકડતા તમામ ઘોડલી રમાડતા આવ્યા. જેલના ડેલાની બહાર, જેલના દરવાજાની બહાર ઘોડા ઉભા રાખ્યા અને ઘોડા ઉપર બેઠેલા સર અજીતસિંહ અવાજ કર્યો, દેહળ, એ દેહળ. ત્યારે એવું લાગે કે વૈકુંઠ ધ્રુજ્યું છે તેથી પરમાત્માના. સાહેબ એ જ જેલમાં અવાજ આવ્યો, જી સરકાર. જાગો છો દેહળ? જી સરકાર. બહાર આવો બેટા. જી બાપુ. હા દેહળ, તમારી હાજરીની બુક લેતા આવો. હાથમાં ફાનચ, એક હાથમાં હાજરી પૂરવાની બુક. ધીરે એક દિન જેલની ડેલી બારી ખુલી. દેહળ બહાર આવ્યા. ઘોડાની સામે ઉભો રહી માણસ એમ કહેવાય ફાનસ નીચે મૂક્યું, છોપડી પટામાં ભરાવી, સરકારને પોઝિશન આપી, એને સલામી આપી. ફાનસ ઉપાડ્યું, ચોપડી કાઢી, ફાનસ ઊંચું રાખ્યું, દરબારને છોપડી આપી,
બે હાથથી ફાનસ પકડ્યું. દરબારે ફાનસના અંજવાળે રાતના 1:30 વાગે અજીતસિંહની હાજરી પૂરી સહી કરી ચોપડી પાસે આપી. લ્યો દેહળ, જાઓ બેટા અંદર. દેહળ અંદર, જેલની બારી બંધ. પણ જેણે કાન ભંભેરે થાય એ 21 ઘોડામાં એક વ્યક્તિ હાજર હતી. દરબાર બોલ્યા નથી કાંઈ, પણ આમ ઈશારો કર્યો ઓલાને, લે આ છે અહીંયા. એને જે ઈશારો કર્યો એટલે ઈ માણસે બીજા બેને ઈશારો કર્યો અને 21 ઘોડામાં 2 ઘોડા વસૂટ્યા. કુંભારવાળાને નાકે જે આવીને ઉભા રહી તો દેહળ અહીંયા રામસાગર રમાડે છે. ઘોડા પાછા આવ્યા, ઈશારો થયો છે. દરબાર થોડાક વાવળોટ ઘોડા લ્યો ને. ભજનનો જે અવાજ આવતો હતો ત્યાં ઘોડા ઉભા રાખ્યા. સાંભળી લો દરબાર, આ દેહળનો અવાજ છે. શું કહો છો? હા, પાછા વાળો ઘોડા. સાહેબ ઘોડા પાછા ફેર્યા. ફરીવાર જેલે આવી અને દરબારે ફરીવાર અવાજ કર્યો, દેહળ જી સરકાર. ખેરિયત બેટા, કે આપ જેવી સરકાર હોય ને બાપુ, અમારે શું ચિંતા કરવાની હોય? કે હા ભેડા. ચાર ઓલા માણસે એટલો જવાબ આપ્યો, બાપુ જેલે પાછા આવો છો તો કુંભારવાળો ક્યાં આગો છે? તેથી અજીતસિંહે જવાબ આપ્યો હતો કે જેલ મારી છે, ત્યાં મારે હાજરી પૂરવાની હોય, મારે કોઈના પાસ્ત્રો ખોલવા ન જવાના હોય. મારી જેલે દેહળ હાજર છે. સાહેબ ઘટના પૂરી નથી થતી. દરબાર ચાલી નીકળી ગયા, મોટું પરોઠિયું થયું અને દરબાર રાજમહેલમાં પધાર્યા. દરબાર રાજમહેલે પહોંચે, દેહળ જેલે પહોંચ્યો. પણ ભાન રેલું નહીં સમયનું, એટલે કાગો થઈને એના મિત્રોને કહે છે કે બાપા મને ખબર ન રહી, મારા હાથમાં રામસાગર આવી ગયો, ભજન ઉપર ભજન કેટલા ગવાડા, મને ખબર ન રહી, કઈ ઘટના તો નથી ઘટી ને? કે દેહળ શું કહે છો તું? કે હા મને ખબર નથી રહી. દેહળ નીંદરમાં તો નથી જ તું? કે બાપા હું નીંદરમાં ક્યાંથી હોય, હું હાલ્યો આવું છું. કે ગાંડો થામા દેહળ, ભલામણા તું 12:30 આવ્યો, અમે તને ચાવીઓ આપી. 1:30 વાગે દરબાર આવ્યા, તું હાજરીની બુક લઈને ગયો, દરબારે 1:30 વાગે હાજરી પૂરી. એમ કરીને ઓલા બુક લઈને દેહળને દેખાડે કે લે આ તારી બુક અને આ દરબારની 1:30 વાગ્યાની સહી. ધ્રુજે છે દેહળ. ચારેય મિત્રો આમાં લાંબા હાથ કરીને એટલું કીધું, હું તમને કાકલો તે કરીને કહું, એકવાર કહ્યું હું હતો તો બીજું કોણ હોય? દેહળ ધ્રુજે છે દેહળ. હવે મને એ કહો ને, દરબાર ક્યાં ઊભા હતા? ડેલી ખોલી ડાબલા દેખાડ્યા ઘોડાના. આ ઘોડાના ડાબલા છે જ્યાં દરબાર હતા. હું ક્યાં હતો? આ પગલા તારા. પગલા દેખાડ્યા અને હાથમાં ફાનસ પડી ગયું. પગલામાં ધૂળ લઈ લઈને દેહળ પોતાના માથા ઉપર મીડો લગાડવા. દેહળ આ મારા પગલા નથી, મારા દ્વારકાધીશના પગલા છે. હું ભજન માલી હાલ્યો આવું. ખોટું બોલું તો મને કૃષ્ણના સ્વાગત. પણ હારે નોકરી કરવા વાળા હતા ને એને પોરાના પલા મળ્યા ચડવા. ભાઈ દેહળ, ભાઈ દેહળ, કૃષ્ણ કેવો છે એમને ખબર નથી, ભજન કેવું છે એમને ખબર નથી. પણ દેહળ અમે હવે સાતી ઠોકી કોકને કહી શકશું કે ભજન વાળાની ભેગા રહ્યા, અમે 1.5 કલાક કાળિયા ઠાકર ભેગી નોકરી કરેલી છે. દેહળિયાલી નીકળી ગયો સાહેબ. મેલે આવીને ચોકીદારોને કહે છે, પહેરેદારોને કહે છે કે કોક કયો મારે અજીતસિંહને મળવું છે. કે પણ હજી હાલ્યા આવે છે, મારે જરૂરી કામ છે, મોડું થઈ જાય. ચોકીદારોની હારે પહેરેદારોની હારે હજી ચર્ચા કરે. અજીતસિંહ સાંભળી ગયા. કાટ 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 પગથિયા ઉતરતા ઉતરતા અજીતસિંહ આવ્યા કે દેહળ હા બાપુ. કેમ અટાણે બેટા? કામ છે બાપુ. બોલ દેહળ શું કામ છે? દરબાર માફ કરજો, તમારી પાસે બધા નોકરી લેવા માટે આવતા હશે, આ દેહળ તમને નોકરી પરત કરવા આવ્યો છે. કે પણ દેહળ હા બાપુ હવે નોકરી નહીં થાય મારાથી. કેમ? બસ કે પણ દેહળ તારું નામ ગાંડા અને બીજા ગમે એમ કે દેહળ મેં તને કોઈ દી કીધું હોય તો કે ને. દરબાર કાકલો થી કરે દેહળ. હવે દેહળ બીજા મને કાન ભભેરે
પણ મેં તને કોઈ દી કાંઈ કીધું હોય તો અજીતનો વાંક હું છે એ તો દેખાડ. તારે નોકરી મૂકવી પડે. મારા બાપ, તમારો બાપુ શું વાંકો હોય કે પણ ગાંડા કોક મને કહે તો મારે મેલેથી જેલે આવવું એ જ તકલીફ લે કે હા બાપુ મને એ જ તકલીફ છે. કેમ કે દરબાર માફ કરજો, તમારે તો મેલેથી જેલે આવવું પડે પણ ઓલાને ઠેઠ દ્વારકાથી ધક્કા થાય, મારે કેમ પહોંચ કરવું. અને હવે તો આ રોજનું થયું બાપુ, પણ હવે મને ભરોસો બેહી ગયો કે એક નોકરી રાખવા હાટું જો મારો બાપ દ્વારકાથી ધક્કા ખાતો હોય, પેટ પૂરું પાડવા માટે મારો બાપ મને નહીં આપે. સાહેબ નોકરીનો ઘા કરીને ખાંડવી ધારે માણસ એમ કહેવાય કૃષ્ણ ભજનમાં બેહી ગયો. હાલમાં ધાંગધ્રા જાવ તો મિલિટરી કેમ્પની સામે જે વાવ છે ને એ દેહળ ભગતની વાવ તરીકે ઓળખાય છે. સાહેબ કહેવાનું સુર એ 90 વર્ષ પહેલા આવતો હોય. કીર્તિ એક જ કડી ગાય ને કે નથી બેરી થઈ, નથી મૂંગી થઈ, નથી નિંદરમાં ઘેરાણી, પણ તારો જો અંતરનો પુકાર હોય. એક વાર ગોકુળ આવો અને માતાજીને મોઢે માને તો બનાવી જો રે મારા વાલાને વધીને જો રે. બાપ હવે અમે જીવી નહીં શકીએ એના વગર. જ્યારે ગયો ત્યારે એને હું કહેતી હતી કૃષ્ણ પાછો ક્યારે આવે બેટા, ત્યારે એટલું બોલ્યો તો નક્કી નહીં માં. મેં સાંભળ્યું છે માવતરનું કીધું ન કરે ને કોક દી મિત્રનું કીધું કરતો હોય. તું તો એનો મિત્ર છો અને કેને એક વાર મળી જાય હો, પણ વધવી નહીં આવે બેટા, નહીં આવે. શું કામ? અમે એને હેરાન બહુ કર્યો અને હવે તો એ મથુરાનો રાજા થઈ ગયો ભાઈ. મથુરાનો રાજા થયો છે.
કેજો રે માને તો મનાવી લેજો રે મારા વાલાને વઢીને કેજો રે તમે ભક્તોના તારા એ એવી અમને હૈયા ધારા એ ગુણ ગાય ભગો ચરણ રે એવો ધાજી એ મારા વાલાને વઢીને કેજો રે માને તો મનાવી લેજો રે